તો એક તો આજે દશેરાનો ઉત્સવ છે, તો તમને બધાને દશેરાની શુભકામનાઓ. And our today's topic is on win over an anger. This meeting happiness meet is session fifth, and that is win over an anger. Myself, Yuvraj, and I'm from one of the member of VCD cell and working in mechanical engineering department as an assistant professor at the university. And we are thankful to Atmi University for providing this platform to conduct this type of sessions. So in last session, session 4, that was play with an anger. What discussions you had? શું ડિસ્કશન થયું હતું એ આપ લોકો થોડુંક શેર કરો પહેલા, and then we will carry from there. તમારામાંથી કોઈ શેર કરશે કે લાસ્ટ ટાઈમ શું ડિસ્કશન થયું હતું? યસ, માનુષી શેર કરશો તમે લાસ્ટ ટાઈમ શું ડિસ્કશન થયું હતું? શ્યોર સર. લાસ્ટ ટાઈમ સરે કીધું હતું કે મતલબ અમુક રીઝન્સ હતા ને એ બધું શેર કર્યું હતું ને ડિસ્કશન થયું હતું કે કેવી રીતે ગુસ્સો આવે છે ને કેના લીધે ગુસ્સો આવે છે, કે આપણા ઓવન થોટ્સ જ આપણને ગુસ્સો કરાવે છે ને ડિસિઝન્સ કેમ લેવા ને એ હેલો, બધા. કોઈ શેર કરશે તમારામાંથી શું ડિસ્કસ થયું લાસ્ટ ટાઈમ? અવાજ આવે છે ને? એમ આઈ ઓડિબલ? સર મારો અવાજ આવે છે? સો કેન યુ શેર લાસ્ટ ટાઈમ શું ડિસ્કશન થયું હતું? થોડુંક લાસ્ટ ટાઈમનું આપણે પેલા લઈએ અને પછી ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ, બીકોઝ હલો સર. ધીસ ટાઈમ વી હેવ કન્ટિન્યુડ ધેટ ટોપિક. એંગર વાળો ટોપિક આપણે કન્ટિન્યુ કર્યો છે, તો તમને લોકોને લાસ્ટ ટાઈમ શું સમજાણું? વોટ ડીડ યુ અન્ડરસ્ટુડ ફ્રોમ ધ લાસ્ટ સેશન? સર મારો અવાજ આવે છે? નથી આવતો લાગતો. જે કંઈ પણ લાસ્ટ સેશનમાં ચાલ્યું. યસ ભવ્ય, કેન યુ શેર? હલો સર. હલો. સર મારો અવાજ આવે છે? અચ્છા, ઓકે. તો તમારો અવાજ નથી આવતો, મતલબ વેઇટ, મને કઈ સંભળાણું નહીં એટલે. ભવ્યનો અવાજ તો આવતો હતો. હેલો, સર આઈ થિંક સર ને મારો અવાજ નથી આવતો. હા હા, યુવરાજ સર. હા, ઓકે. નાવ હવે અવાજ આવે છે. મારો યસ. અવાજ આવે છે? હા, યસ. આવે છે ભવ્યનો ને સર મારો અવાજ? હા, ઓકે, ડન. આવે છે હવે અવાજ. યા સો સૌથી પહેલા તો એંગરની ડેફિનેશન અમને કીધી હતી ત્રણ જાતની, બરોબર? ઓકે. અને પછી એમ હતું કે એકચ્યુઅલમાં એંગર કયા કારણે આવે છે, બરોબર? ભવ્યનો અવાજ રિપીટ થાય છે. હા, બીજા બાકીને બધા બધાય છે ને? હા હા, સર તમે ઓફ બાકીને ઇયરફોન કરી બધાય પહેરી દો. લો. મેં ઇયરફોન જ, યસ, આઈ એમ ઓન ઇયરફોન. બાકી બધા લોકો માઇક ઓફ કરી દો અને ભવ્ય યુ શેર. હલો. હા, બોલો. ઈકો તો થાય છે, વાંધો નહીં. હાલો. તો સર નેક્સ્ટ હતું કે કારણ શું છે આપણે એંગર નું, બરોબર? હમ. એના પછી એમ હતું કે આપણે વિચારીને કરીએ છીએ ગુસ્સો કે એમને આવી જાય છે ઓટોમેટિક. ઓકે. તેનું કન્ક્લુઝન એવું કે આવે છે આપણે વિચારીને જ કરી છે. હમ. અને ચોથું એ હતું કે અમુક તરીકા કીધા હતા કે જેનાથી આપણે ટેમ્પરરી આપણે કંટ્રોલ કરી શકીએ, બરોબર? ઓકે. લાસ્ટમાં એવું હતું કે તમારે સ્વભાવથી જોવાનું હોય, પ્રભાવથી કે દબાવથી નહીં. હલો.
હા યસ ઓકે કન્ટિન્યુ હા બોલો. લાસ્ટ માં એમ હતું કે આપણે સ્વભાવથી જીવાનું, હમ પ્રભાવ કે દબાવથી નહીં. ઓકે આટલી વસ્તુ કરી હતી આપણે ગઈ વખતે. તો સ્વભાવનું અગર આપણે તમે ડિસ્કશન થયેલું હતું બરોબર, તો સ્વભાવની વાત કરીએ તો શું ગુસ્સો છે એ આપણો નેચરલ સ્વભાવ છે એ ડિસ્કશન બરોબર થયું હશે કે આપણને શું ગુસ્સો પસંદ છે. અગર હું તમને પ્રશ્ન કરું કે શું આપણને ગુસ્સો કરવો એ આપણને સ્વાભાવિક વસ્તુ લાગે છે કે પછી એ એક આવેશિત ગતિ લાગે છે, આપણે એક આવેશ લાગે છે બરોબર. તો એ અગર આપણે ખુદને પ્રશ્ન કરીએ કે શું મને ગુસ્સો કરવો એ સ્વાભાવિક લાગે છે તો શું જવાબ આવશે? મને ગુસ્સાના સ્ટેટમાં રહેવું, એંગરમાં રહેવું, ડુ આઈ લાઈક ટુ સ્ટે ઇન ધેટ સ્ટેટ? શું લાગે છે? તો શું જવાબ આવશે આપણો? બરોબર, તો વી ડોન્ટ લાઈક ટુ બી ઇન ધેટ સ્ટેટ બરોબર, ઇન એ સ્ટેટ ઓફ એંગર. અને શું આપણે ગુસ્સો કરીએ એ બીજા વ્યક્તિને પણ સ્વીકાર્ય છે, જેના ઉપર ગુસ્સો કરીએ છીએ એ વ્યક્તિને આપણો ગુસ્સો સ્વીકાર્ય થાય છે? શું લાગે છે? કોઈ બીજા વ્યક્તિ ઉપર જ્યારે આપણે ગુસ્સો કરીએ તો એ વ્યક્તિને પણ શું આપણો ગુસ્સો સ્વીકાર્ય થાય છે? ઇઝ ઇટ એક્સેપ્ટેબલ? મમ્મી પપ્પા જ્યારે આપણા ઉપર ગુસ્સો કરે તો આપણને શું એ ગુસ્સો સ્વીકાર્ય થાય છે એમનો? કે પછી આપણે મમ્મી પપ્પા ઉપર ગુસ્સો કરીએ કે નાના ભાઈ ઉપર ગુસ્સો કરીએ કે ફ્રેન્ડ્સ ઉપર ગુસ્સો કરીએ તો એ લોકોને શું આપણે આપણું જે સ્ટેટ ઓફ એંગર જે આપણું હોય છે એ વખતે એ લોકોને કેવું ફીલ થાય છે? ઓર એ લોકોને સ્વીકાર્ય થાય છે? ઓર આપણને આપણા ઉપર જયારે મમ્મી પપ્પા ગુસ્સો કરે કે કોઈ ફ્રેન્ડ ગુસ્સો કરે કે મોટા ભાઈ મોટા બેન કે કોઈ ગુસ્સો કરે કે ટીચર્સ આપણા ગુસ્સો કરે, ઘણી વાર એવું બનતું હોય કોલેજમાં બરોબર, સ્કૂલમાં પણ એવું બન્યું હોય કે ટીચર આપણા ઉપર ગુસ્સો કરે તો એ આપણને સ્વીકાર્ય નથી થતું બરોબર. તો પેલા આ બધા થોડા ક્વેશ્ચન્સ આપણે લઈએ કે આ સ્થિતિ આપણને જોઈએ કે સ્વીકાર્ય તો નથી બરોબર, તો ક્યારે ગુસ્સો આવે છે આપણને? ગુસ્સો ક્યારે આવે છે? એમાંથી એક ટોપિક લાસ્ટ ટાઈમ તમે ડિસ્કસ કરેલો બરોબર. ગુસ્સો ક્યારે આવે છે આપણને? વોટ ઇઝ ધ રીઝન? અગર આપણને સ્વીકાર્ય નથી, આપણે ના પણ પાડીએ છીએ. અચ્છા વેન વી આર, હા બરાબર, હવે બરાબર. વેન વી થિંક વી આર રાઈટ બરોબર, વેન વી થિંક વી આર રાઈટ એન્ડ ધ અધર પર્સન ઇઝ રોંગ. બરાબર છે. એક રીઝન તો આ છે કે એ વખતે આપણને ગુસ્સો આવે. તો ગુસ્સો કરવાથી શું સામે વાળો વ્યક્તિ રોંગ છે તો એમાંથી રાઈટ થઈ જવાનો? અગર આપણને ખબર જ છે કે આપણે રાઈટ છીએ તો ઘાટને આપણે તો એ વખતે પીસફુલ રહેવા જોઈએ ને. આપણે તો એ વખતે બેલેન્સ સ્ટેટમાં રહેવા જોઈએ ને, અગર આપણને ખબર જ છે કે આપણે રાઈટ છીએ તો આપણી અંદર કઈ ફેરફાર થવો જોઈએ. શું લાગે છે ભવ્ય? other person would keep harassing. અગર મતલબ આપણે રાઈટ અને રોંગ ની વાત કરીએ અને આપણને ખબર છે કે હું રાઈટ જ છું, એક્શન હા મતલબ તો ગુસ્સો કરશું તો એ હરેસ નહીં કરે ઓર એ આપણને હી વોઝ વેઇટિંગ, હી વોઝ ચેકિંગ અસ. શું લાગે છે એ આપણું કોમ્પિટન્સ ચેક કરતું તો સામે વાળો વ્યક્તિ, અને આપણે એકચ્યુઅલમાં રિયલી રાઈટ છીએ કે નહીં એ ચેક કરતો તો?
ક્લાસરૂમમાં એવું થાય ને કે જે ટીચર મતલબ ગુસ્સો કરે તો એમાં તો સ્ટુડન્ટ્સ વધારે દે મેક ધ ન્યુસન્સ, કારણ કે સ્ટુડન્ટ્સ ન્યુસન્સ કરે. ઓકે, તો લેટેસ્ટ ચેક ધીસ, બરોબર. એટલે આપણે આ તમે જે વાત કરી એની જ આપણે ચેક કરીએ. ભવ્ય એમ કહે છે કે ઘણી વાર કોઈ હરેસ કરતું હોય, આપણને બુલી કરતું હોય કે હરેસ કરતું હોય કે કંઈક ન્યુસન્સ કરતું હોય, તો વિથ એંગર વી કેન સ્ટોપ ઇટ. એંગર થી તો નહીં સર, પણ એંગર સાથે એને સમજાવવાનું હોત. ઓકે. ઘણી વાર મેં ઘણા લોકો સીધા કર્યા છે રીતના. હા, તો હવે એવું આપણને લાગે છે કે આપણે એ વખતે લોકોને સીધા કર્યા છે. ફોર એક્ઝામ્પલ, ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સ એ ન્યુસન્સ કરતા હોય અને હું એ વખતે એંગર દેખાડું, બીકોઝ ધીસ વોઝ ધ થિંગ વિચ આઈ વોઝ ડુઈંગ ઇટ. હું 5 વર્ષ પહેલા આવું જ કરતો, બરોબર. તમે જેમ કહો છો, ટીચર્સ એમ કે ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સને ન્યુસન્સ કાંઈક ને કાંઈક સ્ટુડન્ટ્સ કરતા હોય, વાતો કરતા હોય કે કંઈક ડિસ્ટર્બન્સ કરતા હોય, તો આપણે ટીચર છે એંગર કરી, એમના ઉપર ગુસ્સો કરીને કે ખીજાઈને કે વઢીને એમને સીધા કરવાની ટ્રાય કરે. તો શું લાગે છે, એ ડઝ ઇટ વર્ક? ઇઝ ઇટ ધ પરમાનન્ટ સોલ્યુશન? એનાથી સીધા થાય છે કે પછી એ ટેમ્પરરી ખાલી 1-2 મિનિટ માટે જ વર્ક કરે છે? ટેમ્પરરી વળી પાછા સ્ટુડન્ટો જે કરતા હોય એની વસ્તુ પાછી દોહરાવે જ છે કે નથી દોહરાવતા? ઓર આપણે જેના ઉપર ગુસ્સો કર્યો હોય, તમે એમ કહો છો કે તમે ઘણી વાર ગુસ્સો કરી અને બીજાને સમજાવવાનો, ગુસ્સાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એ જે સામેવાળો વ્યક્તિ છે એ વળી પાછી મિસ્ટેક રિપીટ કરે છે કે નથી કરતો? આપણે જયારે કંઈક ભૂલ કરીએ ત્યારે શું લાગે છે, આપણને કોઈ ગુસ્સો કરીને સમજાવે કે પ્રેમથી સમજાવે? શું સ્વીકારીએ છે? આપણે જયારે કંઈક મિસ્ટેક કરીએ, આપણી જયારે કંઈક ભૂલ હોય છે, ત્યારે વોટ ડુ વી એક્સપેક્ટ કે આપણે આપણા પેરેન્ટ્સ ઓર ટીચર્સ એ સ્નેહપૂર્વક, પ્રેમપૂર્વક સમજાવે કે ગુસ્સો કરીને સમજાવે? બરોબર. તો અત્યારે એ વખતે આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ કે પ્રેમથી સમજાવે સામેવાળો વ્યક્તિ, બરોબર, સ્નેહથી સમજાવે. હવે સામેવાળો વ્યક્તિ જયારે ગુસ્સો કરે ત્યારે આપણે એના દબાવ પ્રભાવમાં આવી જઈએ છીએ ને કે વાત સમજી જાય છે? કોઈ ગુસ્સો કરે, ગુસ્સો છે એ આવેશિત સ્ટેટ છે. ઇટ ઇઝ નોટ ધ નેચરલ સ્ટેટ. નેચરલ એક્સેપ્ટન્સ નથી, બરોબર. એ સ્વભાવ ગતિ નથી. આપણો સ્વભાવ પણ નથી, એ રીતના સામેવાળા વ્યક્તિનો પણ સ્વભાવ નથી. તો જ્યારે તમે સ્વભાવમાં નથી અને કોઈ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન પણ કરો છો કે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એ વસ્તુ એ વખતે સમજાય છે? અગર શાંતિથી વિચારીએ આપણે તો શું લાગે છે, આપણને સમજાય છે? જો હું તમને એક એક્ઝામ્પલ દઉં સર. હા, બોલો. આજે દશેરા, બરોબર. હમ. આજે શું થયું હતું કે રામ ભગવાન પાછા હતા અયોધ્યા, બરોબર છે. હમ. ઈ ક્યારે આવ્યા હતા? લંકા જઈને લડીને પાછા આવ્યા હતા. હમ. હવે ત્યારે રાવણ ને પ્રેમથી સમજાવવાની ટ્રાય કરી હોત, હમ. તમને લાગે છે એમના પાછા આપી દીધા સીતા માતાને? ક્યાંક પ્રયત્ન તો કર્યા હતા ને, પણ આપણે એ ટોપિક ડિસ્કસ નહીં કરી. અને ના કારણ ના કે સર, એમ આપણે કહું છું કે અમુક એવી સિચ્યુએશન હોય જ કે જ્યાં ગુસ્સો કરીને કાં તો લડીને જ આપણે જીતવું પડે. અને એટલે હવે એકવાર તમે રાવણ હારી ગયા પછી કોઈ દિવસ કઈ કર્યું ના. વિચારા જેવી વસ્તુ આ.
ઓકે, સોરી, વળી પાછો વોઇસ જતો રહ્યો. માઇક આફુડું બંધ થઈ જાય છે. તો આઈ વોઝ ટેલિંગ કે જ્યારે આપણે ગુસ્સાના સ્ટેટમાં હોઈએ, એંગ્રી હોઈએ, એ વખતે પરિસ્થિતિ જે કાંઈ પણ હોય છે, જે હાલાત હોય છે, જે પ્રોબ્લેમ હોય છે, જે સિચ્યુએશન હોય છે, એ ક્લિયરલી આપણને એ વખતે ઈ દેખાય છે, પ્રોબ્લેમ સમજાય છે, કે પછી આપણું વિઝન એ વખતે બ્લડ થઈ જાય છે, ડિફ્લેક્ટ થઈ જાય છે, આપણને હાલાત પરિસ્થિતિ વ્યવસ્થિત નથી દેખાતી? શું લાગે છે? ગુસ્સામાં જ્યારે હોઈએ આપણે, બરોબર, જ્યારે આપણે આપણી આવેશિત ગતિમાં હોય એ વખતે જે સિચ્યુએશન હોય, જે પ્રોબ્લેમ હોય, બરોબર, કે જે કાંઈ પણ હાલાત હોય એ આપણને વ્યવસ્થિત સમજાય, કે જ્યારે આપણે નોર્મલ સ્ટેટમાં હોય ત્યારે આપણને કંઈક વસ્તુ વ્યવસ્થિત સમજાય? એટલે આપણે ગુસ્સામાં લીધેલું ડિસિઝન પણ હંમેશા કેવું હશે? શું લાગે છે? બરોબર. તો કોઈ પણ વસ્તુ આપણે જ્યારે નોર્મલ સ્ટેટમાં હોય, આપણે સ્વભાવ ગતિમાં હોય આપણે, ત્યારે આપણને વસ્તુ ક્લિયરલી દેખાય. એટલે તમે એમ કહો છો કે ગુસ્સેથી કોકને સમજાવ્યા, કે ગુસ્સો કરીને કોકને, તો હવે સી નાઉ ધેર આર ટુ થિંગ્સ. ઓકે, તમે જે કહેવા માંગો છો ને, આઈ થિંક તમે એકચ્યુઅલમાં એંગ્રી સ્ટેટમાં હોવું અને કોઈકનું ધ્યાન આકર્ષણ કરવા માટે થઈ અને થોડુંક ઊંચા અવાજે બોલવું, કે એનું ધ્યાન એ વસ્તુ પર જતું રહે, આ બે વસ્તુમાં ફેર છે. એકચ્યુઅલમાં એંગ્રી હોવું અને મારે મારા એક્સપ્રેશન્સથી કોઈકનું ધ્યાન આકર્ષણ કરાવવા માટે મારે એને થોડુંક આમ કેવું પડે, ઠપકો દેવો પડે, આ બે વસ્તુમાં ફેર છે. હું ઠપકો દઉં છું કે પછી અવાજ ઊંચો કરીને કોઈકને બોલું છું, એનું ધ્યાન આકર્ષણ કરાવવા માટે, કે એનું ધ્યાન વયું જાય જે વસ્તુ ઉપર મારે એનું ધ્યાન દેવડાવવું છે. પણ મારી અંદરનું જે સ્ટેટ છે, મારું સ્ટેટ ઓફ માઇન્ડ છે, એ બેલેન્સ્ડ છે. અગર મારી અંદર કઈ ક્રોધ નથી આવ્યો, મારું બ્લડ પ્રેશર નથી વધી ગયું, કે મારું ટેમ્પરેચર નથી વધી ગયું, આ બે વસ્તુમાં ફેર છે. ફેર છે કે સેમ છે આ વસ્તુ? તો દેટ ઇઝ નોટ એંગર. કોઈકનું ધ્યાન આકર્ષણ કરાવતી વખતે અગર આપણે ક્યારેક અવાજ થોડોક ઊંચો કરવો પડે, કે એને કંઈક કેવું પડે કે જેથી કરીને એનું ધ્યાન, પણ યસ, એટ ધેટ ટાઈમ આઈ હેવ ટુ સી માય સ્ટેટ ઓફ માઇન્ડ. મારું ધ્યાન મારા ઉપર પણ હોવું જોઈએ. હું એનું ધ્યાન આકર્ષણ તો કરાવું જ છું, પણ મારું ધ્યાન મારા ઉપર છે કે નહીં, કે ક્યાંક રિયલી આઈ એમ એંગ્રી ઓર નોટ. ક્યાંક મને ગુસ્સો તો આવી નથી ગયો ને એમ. કારણ કે મોસ્ટલી એવું જ થતું હોય કે આપણને થોડુંક તો આપણી અંદર કંઈક હલચલ તો થઈ જ ગઈ હોય. તો એ ડિસ્કશન તમે લાસ્ટ ટાઈમ કરેલું જ છે, બરોબર, કે दूसरों की अयोग्यता से प्रभावित होना मेरी अयोग्यता है, અને मेरा अक्षमता का प्रदर्शन ही क्रोध है. જ્યારે આપણે કોઈ સ્થિતિને, સિચ્યુએશનને સંભાળી નથી શકતા, એ વખતે મને ગુસ્સો આવે છે. યસ ઓર નો? કોઈ સ્થિતિ જ્યારે આપણે સંભાળી નથી શકતા, કોઈ સિચ્યુએશન આપણે જ્યારે હેન્ડલ નથી કરી શકતા, આવે છે ને અવાજ મારો? ડિસ્કનેક્ટ થઈ ગયું. તો કોઈ સિચ્યુએશનને આપણે જ્યારે સંભાળી નથી શકતા, કોઈ પરિસ્થિતિ આપણા આઉટ ઓફ કંટ્રોલ જતી રહે છે, ત્યારે જ મને આઈ ગેટ એંગ્રી, નો? અને એંગરથી અગર કોઈકને સમજાવી શકાતું હોત તો આપણે બધા એ જ કરત. પણ એવું કરીએ છીએ આપણે? શું આપણે કન્ટિન્યુઅસલી કેન વી રિમેન ઇન ધેટ સ્ટેટ? એંગરના સ્ટેટમાં કેટલી વાર સુધી રહી શકાય? શું લાગે છે?
કેટલો સમય સુધી ઇન ધેટ સ્ટેટ વી કેન સ્ટે? ક્રોધના આવેશમાં કેટલો સમય સુધી રહી શકાય? મેસેજમાં લખશો તમે લોકો કે તમને લોકોને ક્રોધ આવે છે ત્યારે કેટલો સમય સુધી એમાં રહી શકો છો તમે? યસ, એમ આઈ ઓડિબલ? અવાજ આવે છે ને બધાને? તો હંમેશા આઉટકમ મેળવવા માટે આપણે એંગરના સ્ટેટમાં જ રહેવું જોઈએ ભવ્ય. તો મારે સર જે એ પર્ટિક્યુલર આઉટકમ્સ સિચ્યુએશન જોતા ની વાત હોય કરું. એ બધા આઉટકમ્સ મેળવવા માટે મારે હંમેશા એંગરના સ્ટેટમાં જ રહેવું જોઈએ. તો એવું હોય તો ના ના, જો સર એમાં એવું હોય, અમુક સિચ્યુએશન એવું કે જેમાં તમારે જોતું એવું હોય જ પહેલેથી આઉટકમ. જેમ કે અત્યારના જો તમને બધા સાંભળે છે, બરોબર? તમે એકદમ આમ તમે લેક્ચર અચ્છા, લ્યો એક છો. મને જવાબ હા આપો હા હા. કે સામે કોઈ એક વ્યક્તિ છે એ આમ ગુસ્સો કરે છે, હમ. બરોબર? બહુ જ ગુસ્સો કરી રહ્યો છે, ને હા તમે બરોબર. અગર કુલ સ્ટેટમાં છો, નેચરલ સ્ટેટમાં છો, અને એ વ્યક્તિને તમે જોવો હમ. તો એ વ્યક્તિ તમને નોર્મલ લાગે કે એબનોર્મલ લાગે? એ તો મારે સર જાણવું પડે એની હિસ્ટ્રી, હું એની હું થી હું નહીં. એની એ પછી હું વ્યક્તિ ડિસાઈડ એ કરું કે વખતે ભાઈ બરોબર છે કે નહીં, તમને એમ ગુસ્સો કરો. નોર્મલ લાગે કે એબનોર્મલ લાગે? પાગલ લાગે કે સ્વસ્થ લાગે? નહીં લાગે પાગલ, પણ જોવું પડે એની શું થયું હોય હું નહીં. કોઈ બીજો વ્યક્તિ બહુ જ ગુસ્સો કરી રહ્યો છે, અચાનક જ એને આમ ગુસ્સો આવી ગયો બહુ જ, અને જોર જોરથી જો રાડો પાડવા અચાનક માંડ્યો ને કરે તો ચિલ્લાવા સર માંડ્યો ને, ઈ તો ખોટી વસ્તુ સર. અચાનક કોઈ તો ગુસ્સો કરે એ એ વસ્તુ જ વખતે ખોટી છે. એ સામેવાળો વ્યક્તિ આપણને નોર્મલ લાગે છે કે એબનોર્મલ લાગે છે? તો એ એબનોર્મલ લાગે. સ્વસ્થ લાગે છે માનસિક રીતે પણ સર કે એમાં એવું કઈક છે, જો માનસિક તમે પીડા ઈ હોય કયો એવું ને, લાગે છે? જો તમે ઈ કયો ને કે ઈ અચાનક ગુસ્સો કરવા માંડે, તો તમે જે આની પેલાના શું લેક્ચરમાં લાગે છે? ડેફિનેશન મને કીધી હતી ને, એનો જ તમે વિરોધ કરો છો. એમાં ડેફિનેશનમાં એમ કીધું હતું કે જ્યારે સામેવાળા વ્યક્તિ હે એ સામે વ્યક્તિ નહીં, પણ ધારો કે સિચ્યુએશન છે આપણા કંટ્રોલમાં ન રહેતી હોય, બરોબર, ત્યારે જ આપણે ક્રોધ કરી છીએ. એનું જો મતલબ જ આપણને એવું થતું હતું ગુસ્સો કે કરવાથી જ આઉટકમ મળતા હોત દરેક સિચ્યુએશનમાં. બધી સિચ્યુએશન ની વાત નથી કરતો સાહેબ. ઓકે, મને આપણી અવાજ નથી ડેફિનેશન આવતો, એમ સોરી હતી, અગેન. સર જો મારી વાત સાંભળો. હા, ઓકે, આપણી બોલો. ડેફિનેશન એમ કીધી હતી આની પહેલાના લેક્ચરમાં કે જ્યારે આપણે આપણી સિચ્યુએશન આપણા હાથમાંથી બહાર વહી જાય ને ત્યારે આપણે ગુસ્સો કરી. તો ઈ બરાબર. ડેફિનેશન ના આધારે હું કહું છું કે જ્યાં સુધી સિચ્યુએશન આપણા કંટ્રોલમાં ન આવે છે ત્યાં સુધી માણસ ગુસ્સામાં રહે. બધી સિચ્યુએશન ની વાત નથી કરતો હું. નહીં, ઇફ આઈ એમ ગેટિંગ. સિચ્યુએશન બહાર વહી જાય નો મતલબ એ હતો કે આપણે સિચ્યુએશનને હેન્ડલ કરવાની આપણામાં ક્ષમતા નથી. હા, તો ત્યારે જ ગુસ્સો આવે. જ્યારે સિચ્યુએશન પાછી કંટ્રોલમાં આવી જાય ત્યારે ગુસ્સો વયો જાય, હું એમ કહું છું. બધી સિચ્યુએશન ની વાત જ નથી કરતો હું. ઇફ તો યુ ગેટિંગ માય પોઈન્ટ. નહીં, તો હું એમ કહું છું કે સિચ્યુએશન, ગુસ્સો હમ કરવાથી હમ. સિચ્યુએશન ઠીક થઈ જાય છે કે સિચ્યુએશન વધારે વર્સ થાય છે? ઈ તો ડિપેન્ડ કરે સાહેબ કે કોણ સામે વાળું છે, કોણ નહીં, આ છે, શું થયું તું નહીં, 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 એકચ્યુઅલમાં, નહીં. કોણ સાચું હે. ડિપેન્ડ્સ તમે એમ ડિપેન્ડ્સ ન કહી શકો કે બધી વસ્તુમાં સિચ્યુએશન ખરાબ જ થાય કે સારી થાય એમ. પછી જોવું ડિપેન્ડ્સ પડે ને શું થયું તું એકચ્યુઅલમાં. હા, તો હવે હું તમને એ કહું છું કે ડિપેન્ડ એમ નહીં ચાલે. જોને તોની વાત નથી. અગર આપણે ઓબ્ઝર્વ કરીએ તો હમ કોઈ પણ પરિસ્થિતિમાં, અગેન હું તમારું ધ્યાન દેવડાવી દઉં કે હમ. કોઈકનું ધ્યાન આકર્ષણ કરવા માટે અવાજ વધારવો એ ગુસ્સો નથી. બરોબર. બરોબર, એટલે તમે ક્યાંક ઈ વસ્તુ સાથે આને પેલું કરી નાખતા હો ને એટલે તમે કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય તો દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. કોઈકનું ધ્યાન બરોબર. આકર્ષણ, કારણ કે પણ એ વખતે મારે ખુદને પણ ઓબ્ઝર્વ કરવાનું છે કે ક્યાંક મને ગુસ્સો તો નથી આવ્યો ને? અંદરથી ગુસ્સો ન હોય. હા, તો અગર અંદરથી ગુસ્સો નથી તો કઈ પ્રોબ્લેમ જ નથી. હમ. બરોબર, અને એ સામે વાળા વ્યક્તિ સુધી એ ભાવ તો પહોંચશે જ. હમ. તો વેરી ઇમ્પોર્ટન્ટ, યસ. તો આના ઉપરથી નેક્સ્ટ એક પોઈન્ટ હું તમને આપું કે અગર આપણને સંબંધનો ભાવ દેખાતો હોય સામે વાળા વ્યક્તિ સાથે, તો ગુસ્સો આવશે ક્યારેક? અત્યારે આપણને ગુસ્સો જયારે આવે છે ત્યારે સામે વાળા વ્યક્તિ સાથે સંબંધનો ભાવ એઝ ઇટ ઇઝ રહે છે કે સંબંધનો ભાવ થોડોક દેખાય છે? શું લાગે છે? કારણ કે સામેવાળા વ્યક્તિ સુધી જે આપણો ભાવ છે એ ભાવ પહોંચે જ છે.
એટલે આપણે એનું ધ્યાન આકર્ષણ કરાવવા માટે અગર અવાજ વધાર્યો પણ છે, પણ આપણી અંદર કઈ અંદર એકચ્યુઅલમાં ગુસ્સો નથી આવ્યો અને સંબંધનો ભાવ છે જ એઝ ઇટ ઇઝ, આપણા ભાવમાં કાંઈ એના પ્રત્યે ફેરફાર નથી આવ્યો, જે સ્નેહનો ભાવ છે, વિશ્વાસનો ભાવ છે, સન્માનનો ભાવ છે, એ ભાવ છે જ, તો એ સામેવાળા વ્યક્તિ સુધી એ ભાવ પહોંચે છે. તો આપણે એ પણ ચેક કરીએ કે વેનેવર આઈ એમ ગેટિંગ એંગ્રી ઓર વેનેવર સિચ્યુએશન અરાઇઝિસ, એ ટાઈપની કંઈક સિચ્યુએશન આવે છે, તો એ વખતે મારો સંબંધનો ભાવ સેમ રહે છે કે સંબંધના ભાવમાં કંઈક, લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ, તમારે કંઈક મોબાઈલ ફોન લેવો હોય અને પેરેન્ટ્સ ના પાડે, અને તમને એ વખતે ગુસ્સો આવી જાય, કારણ કે આ ટાઈપની સિચ્યુએશન આપણી ડે ટુ ડે લાઈફમાં ઘરમાં કંઈક ને કંઈક ઘટનાઓ ઘટતી જ હોય છે. તમે બહુ જ જીદ કરતા હો, લાંબા સમયથી જીદ કરતા હો કે તમારે ત્યાં મોબાઈલ લેવો છે કે બાઈક લેવી છે, સમથિંગ સમથિંગ, બરોબર, કંઈક ને કંઈક જીદ કરતા હો તમે, અને પેરેન્ટ્સ તમને એ વખતે ના પાડે અને તમને એ વસ્તુ ઉપરથી કંઈક ગુસ્સો આવી જતો હોય, તો એ વખતે આપણા સંબંધના ભાવમાં કઈ અપ એન્ડ ડાઉન જોવા મળે છે કે સંબંધનો ભાવ સ્થિર રહે છે? યસ, એમાં ઓડિબલ અવાજ આવે છે ને? કઈ રિપ્લાય નથી આવતો તમારા લોકોનો. મેસેજમાં પણ કઈ રિપ્લાય નથી, એન્ડ શું લાગે છે ભવ્ય? કારણ કે તમે ઇન્ટરેક્ટ કરો છો, બાકીના લોકો તો ઇન્ટરેક્ટ નથી કરતા, એટલે મારે ખબર નહીં, દર વખતે એ જ મારા મગજમાં આવે છે, જોવું પડે કોણ વ્યક્તિ છે. જો મા બાપ હોય તો પછી મને એના પ્રત્યે કઈ ઓલું થાય નહીં, બરોબર યસ, હે? તો ચલો એક એના હજી પ્રશ્ન પૂછું તમને કે હા, ગુસ્સો આપણે આપણા કરતા કમજોર વ્યક્તિ ઉપર આવે છે કે આપણાથી તાકાતવર વ્યક્તિ ઉપર આવે છે? ગુસ્સો એટલે ઓલો ગુસ્સો ને, ઓલો નહીં, બરોબર. ગુસ્સો એટલે ગુસ્સો જ છે. એંગર આપણે જે, એટલે તો પેલા એ ઓલી ઊંચાથી ક્લિયરલી, અવાજ વાળી વાત નહીં. હા, ઊંચા અવાજ વાળી એ ગુસ્સો છે જ નહીં. ઊંચા અવાજ થી વાત કરવી પડે તો એ ગુસ્સો થોડી જ છે. ના, એ તો આપણે સામે સમજાવીએ છીએ કે ભાઈ તમે રીતના ખોટા હો, માની જાઓ. પણ એટ ધ સેમ ટાઈમ આપણે ખુદમાં પણ જોવું પડે એ વખતે, બરોબર, આપણે આપણા અવાજ ઊંચો કરીને આપણે આપણી વસ્તુને જસ્ટિફાઈ ન કરીએ કે ના હું ગુસ્સામાં નથી, હું નોર્મલ જ છું, એમ કરીને આપણે અવાજ ઊંચો કરીને આપણે વી કેનોટ જસ્ટિફાઈ. એકચ્યુઅલમાં રિયલીમાં ના આપણને ના જ ના, એવું ખબર હોય. નથી. હા, એટલે એકચ્યુઅલમાં કહું છું, એમને રિયલીમાં આપણને જ, એમને જો સર, કોક મોટા વ્યક્તિ હોય, બરોબર, આપણા કરતા રિસ્પેક્ટેબલ આપણે ગણી, બરોબર. હવે ઈ ચોરી કરે તો આપણે ખાલી એટલું ન કહી શકીએ સાહેબ તમે કર્યું હોય, ખોટું કર્યું હોય, ઊંચા અવાજે. કહી જ શકીએ ને, એ જ વસ્તુ હા, નોર્મલ ઈ સ્ટેટમાં. રીતના હું કહું છું. એટલે એને આપણે નથી કન્સિડર કરતા, બરોબર છે? હમ. તો એ પ્રમાણે આપણે જોઈ તો આપણા કરતા જે કમજોર એની પર ગુસ્સો આવે આપણને. બરોબર, તો આપણને ગુસ્સો હંમેશા આપણા કરતા કમજોર વ્યક્તિ ઉપર જ આવે છે, કોઈ દિવસ તાકાતવર વ્યક્તિ ઉપર નથી આવતો. તો એ કમજોર વ્યક્તિ ઉપર આવે તો એ આપણી કમજોરી છે, એ ગુસ્સો જે આપણે વ્યક્ત કર્યો કે અગર આપણે એના કરતા તાકાતવર હતા તો આપણે એને પ્રેમથી, સ્નેહથી સમજાવવાની જરૂર હતી કે ગુસ્સો કરીને સમજાવવાની જરૂર હતી? કમજોર વ્યક્તિ મને ઉપર મને ગુસ્સો ખબર નહીં સર, ઈ જ મગજમાં આવે છે કે જો ઈ પ્રેમથી પેલા સમજાવવાનું, જો નો માને તો ઊંચા અવાજ સમજાવી દેવાનું. થોડીક વાર પ્રેમથી સમજાવવાનું, પછી જો એ હવે નો માને લાઈફ, ને હા. તો ઊંચા અવાજે સમજાવી દેવાનું, પછી એ જો ન માને તો પછી એની મરજી, એને જે કરવું હોય એ કરે. ઓકે, તો એક તો પેલી વાત અહીંયા કે કદાચ એવું નથી ને કે મને ગુસ્સો આવે એમ જ નથી. ના, એ વેરી ગુડ, સરસ તમે પોઈન્ટ કીધો. યસ, એક જ મિનિટ માનું છું હું, એક સેન્ટેન્સ ખાલી, પછી તમે કન્ટિન્યુ કરો. કારણ કે ભવ્ય વેરી ગુડ. આપણી ખબર શું ઈચ્છા છે, આપણે શું ઈચ્છીએ ખબર છે કે હું જેમ કહું ને એમ જ બધાય કરે અને બધાય મારા જેવા જ થઈ જાય.
મારા ઘરમાં હું જેમ કહું છું એમ બધાય કરે, ફેમિલી મેમ્બર્સ, અને મારા જેવા જ બધાય થઈ જાય, અને હું જે થિંક કરું છું ને હું જે બિલીવ કરું છું આ બધા લોકો પણ એ જ થિંક કરે ને એ જ બિલીવ કરે. મારા ક્લાસમેટ્સ એ બધા હું જેમ કહું છું એમ કરે. એવું ક્યાંક આપણી અંદર એવું છે કે હું જે કહું છું એ સાચું છે. કારણ કે જે માન્યતા, આપણી જે માન્યતા છે ને આમ બહુ સ્ટ્રોંગ છે, અને બીજા લોકોની એ કંઈક માન્યતા છે, આપણી કંઈક માન્યતા છે. એટલે આપણી જે માન્યતા છે એ વસ્તુ આપણે બીજા પાસે મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ. એટલે જયારે આઈ વોન્ટ કે બધા મારા જેવા જ થઈ જાય એમ. તો શું લાગે છે, એ પોસિબલ એ છે અને એ વસ્તુ યોગ્ય છે કે બધા મારા જેવા જ થઈ જાય? સર નો નોટ પોસિબલ, કારણ કે તમે પાંચે આંગળી જોઈ લો, હરખી નથી. હા, તો ગુસ્સો ત્યારે જ આવે છે કે જયારે સામેવાળો વ્યક્તિ, એની માન્યતા ને મારી માન્યતા કંઈક ક્લેશ થાય છે, અને મારે મારી વાત એના પાસે એને મનાવી છે. મનાવડાવી એમ. એ બરોબર. તો જો પછી નો માને તો પછી મને હું એને જે કરવું એ કરવા દો. તો એનાથી શું લાગે, એ વ્યક્તિનું આપણા પ્રત્યે સન્માન વધશે કે ઘટશે? અને એ એ સ્ટેપ, થોડુંક અઘરું પૂછી લીધું સાહેબ તમે. હા, એ ઘણા લોકોને વ્યક્તિ, એવું હોય ને કે આપણે એને સમજાયું ને એના માટે એ લોકો આપણી પર આપણા પ્રત્યે ઓલું કરી નાખે, સમજ્યા? તમારું કોઈ દિવસ સન્માન વધે છે એવા વ્યક્તિ પ્રત્યે કે જે તમને આ રીતે સમજાવે, એના પ્રત્યે ક્યારે સન્માન વધે આપણું? હા, આપણું વધે, મારું તો વધે જ છે. પણ મેં એવા ઘણા એવા જોયા છે કે જેને મેં પ્રેમથી સમજાયું હોય ને તો એ પછી એ લોકો મને માન નથી આપતા, એવું મેં જોયું હોય. હવે ઈ વાત થોડીક તમે આરામથી વિચારો, બરોબર? યસ માનુષી, શું કહેવા માંગતા તમે? માનુષી, યસ, એમ આઈ ઓડિબલ? માનુષી, તમારે કંઈક વાત, તમે માઈક ઓન કરેલું હતું અને તમે કંઈક શેરિંગ કરતા હતા. ઓકે, ચલો, એમનો અવાજ નથી આવતો તો આ ઓકે, શી વિલ શેર લેટર, એવું મેસેજ એમનો આવ્યો છે, બરોબર? તો આપણે કન્ટિન્યુ કરીએ. તો મેં જે લાસ્ટ પ્રશ્ન પૂછ્યો તો તમને કે કમજોર વ્યક્તિ ઉપર ગુસ્સો કરીએ છીએ કે આપણા કરતા તાકતવર વ્યક્તિ ઉપર ગુસ્સો કરીએ છીએ, બરોબર? એના ઉપરથી જ આપણે આગળ હવે કન્ટિન્યુ કરીએ. અગર સામેવાળો વ્યક્તિ છે એને આપણે કંઈક વાત સમજાવી છે, અને એના કરતા વગર આપણે ખુદને સમજદાર માનીએ છીએ, જો રિયલીમાં એકચ્યુઅલી સમજદાર છીએ આપણે એના કરતા, તો ગુસ્સો કરીને સમજાવશું કે પછી પ્રેમથી સમજાવશું? અગેન સેમ વસ્તુ. કારણ કે સમજદાર બે વ્યક્તિ છે, બે વ્યક્તિમાં અગર આપણે સમજદાર છીએ તો જવાબદારી કેની છે? સમજદાર વ્યક્તિની જવાબદારી ને જિમ્મેદારી છે કે ના સમજ વ્યક્તિની જવાબદારી ને જિમ્મેદારી છે? હમ? અગર બે વ્યક્તિ છે, બે વ્યક્તિમાં અગર એક વ્યક્તિ સમજદાર છે તો સામેવાળા વ્યક્તિ ઉપર ગુસ્સો કરીને સમજાવવાથી આપણી સમજદારી આપણે દેખાડશું? શું લાગે છે, ગુસ્સો કરીને આપણે આપણી સમજદારી દેખાડશું? કારણ કે બે વ્યક્તિ છે, એમાંથી જવાબદારી કેની છે, જિમ્મેદારી કેની છે? અગર સમજદાર વ્યક્તિ છે, ના સમજ વ્યક્તિ છે, તો એમાંથી જિમ્મેદારી કેની વધારે, જવાબદારી કેની વધારે, એ બે વ્યક્તિમાંથી?
તો એક તો એ આપણી સમજદારીનું પણ આપણે પ્રમાણ આપીએ છીએ એ વખતે. અગર રિયલીમાં જો આપણે ખુદને સમજદાર માનીએ છીએ અને આપણે રાઈટ છીએ, જે ભવ્યએ આની પેલા ઘણી વાર કીધેલું કે હું રાઈટ હોઉં, કે આપણે રાઈટ હોય ને આપણે રાઈટ વસ્તુ જયારે કન્વે કરવી હોય બીજા વ્યક્તિ સુધી, બીજા વ્યક્તિને બીજો વ્યક્તિ રોંગ છે અને અગર આપણે રાઈટ છીએ અને આપણે રાઈટ છીએ, જો આપણે રાઈટ વસ્તુ કન્વે કરવી છે, રાઈટ વસ્તુ પહોંચાડવી છે, તો રાઈટ છીએ તો ગુસ્સો કરશું તો એ વસ્તુ પહોંચશે શું? રાઈટ છીએ તો આપણી અંદર ગુસ્સો આવવો જ ન જોઈએ. કારણ કે તો જ આપણે આપણી સમજદારીનું ત્યાં પ્રમાણ આપી રહ્યા છીએ કે ના, હું આ વસ્તુને સમજુ છું, આ વસ્તુ આ રીતે જ છે ને બરાબર આ રીતે છે, તો ગાંઠ મને ગુસ્સો ન આવવો જોઈએ. હા બોલો. યસ માનુષી. એકચ્યુઅલી સર, હમ. હું ભવ્યભાઈએ જેમ કીધું કે સામેવાળા વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે, પણ આઈ થિંક કે બધા સેમ જ હોય. લાઈક હા, આપણે પ્રાયોરિટીઝ નો ડિફરન્સ હોય, પણ માની લ્યો કે કોઈ વ્યક્તિ આપણા ઉપર ગુસ્સો કરે છે, તો ગુસ્સા પાછળનું કઈ રીઝન હોય કે ગુસ્સો શું કામ કરે છે, તો આપણે સામેવાળાને સમજવું જોઈએ કે કેમ કે તાલી એક હાથે ન વાગે. કે મતલબ મારો બી કઈ વાંક હોય તો મારા ઉપર કોઈ ગુસ્સો કરે, કે મારો કઈક ફોલ્ટ હોય કે એને હું કોઈ એક પોઈન્ટ ઉપર એને હું ખોટી લાગતી હોય તો ઈ કહી શકે કે ના, તારો આ વાંક છે ને, તો ઈ એવી રીતે આપણા પર ગુસ્સો કરે તો સામેવાળાની સિચ્યુએશન પણ સમજવી જોઈએ. મે બી આપણે એને જજ કરતા હોય કે એ ખોટું જ છે ને, આમ છે ને તેમ છે, પણ એવું હોય શકે કે ઈ પણ કઈક ડિફરન્ટ સિચ્યુએશનમાં હોય અને ગુસ્સો કરતો હોય. ઓકે, તમે જે વાત કીધી એના ઉપર, બટ એઝ આઈ સેડ અર્લિયર કે આવેશિત ગતિમાં જ્યારે ગુસ્સાની સ્થિતિ ઓર એ ટાઈપની કંઈક પ્રોબ્લેમ હોય છે કે સિચ્યુએશન હોય છે, તો આવેશિત ગતિમાં એ પ્રોબ્લેમ આપણને ક્લિયરલી દેખાય છે. હું ગુસ્સામાં છું કે કોઈ સામે વાળો વ્યક્તિ ગુસ્સામાં છે, બે માંથી કોઈ પણ ગુસ્સામાં, એક જણો ગુસ્સામાં હોય કે બે જણા ગુસ્સામાં હોય, તો જે પ્રોબ્લેમ છે, જે પરિસ્થિતિ છે, એનું સોલ્યુશન આવે ખરી? કારણ કે બે આવેશિત ગતિમાં છે, કાં એક આવેશિત ગતિમાં છે, ઓર નોર્મલ સ્ટેટમાં નથી એક વ્યક્તિ. તો જે તો સર આઈ થિંક કે સિચ્યુએશનને થોડોક ટાઈમ આપવો જોઈએ. કે માની લો કે ડિસ્ટન્સ રાખે થોડું, કે ભાઈ વાંધો નહીં, થોડી વાર વાત નથી કરવી ને મગજ શાંત રાખીને બેસી જાય તો નો પ્રોબ્લેમ થાય. ને યસ પછી તો જયારે બે કોન્શિયસ હોય કે ના ભાઈ હવે વાત કરવા જેવી છે. તો સોલ્યુશન જયારે આપણે વળી પાછા જયારે શાંત થઈ જઈને વાત કરીએ ત્યારે જ સોલ્યુશન આવે છે. કારણ કે ગુસ્સામાં તો જે ડિસિશન લીધેલું હોય કે જે વાત કરેલી હોય એનાથી વાત વધારે બગડે છે ને વધારે ખરાબ થાય છે ને સિચ્યુએશન. કે ગુસ્સામાં લીધેલી ડિસિશન્સ ને જે હોય છે એ સાચું થોડી હોય છે, એનાથી વાત વધારે બગડે છે. ઇન્સ્ટેડ ઓફ ધ પ્રોબ્લેમ ગેટિંગ રિઝોલ્વ, પ્રોબ્લેમનું કંઈક સોલ્યુશન આવવાને બદલે અને આપણને એ વખતે એમ લાગે છે કે ના, મેં એ વ્યક્તિને સમજાવી દીધા, પણ બારેથી ઓકે વ્યક્તિ આપણી હામાં હા મિલાવી પણ દઈએ, માની પણ લઈએ, પણ ડીપ ડાઉન ઇનસાઇડ એનું આપણા પ્રત્યેનું સન્માન, એનું આપણા પ્રત્યેનો વિશ્વાસ, એનો આપણા પ્રત્યેનો સ્નેહ, એનું આપણા પ્રત્યેનું જે મૂલ્યાંકન હોય એમાં ચેન્જ આવે કે ન આવે? સામે એ વખતે ચલો એ હા પણ પાડી દઈએ ઓર વાત માની પણ લઈએ, મે બી એ આપણા કરતા ઘાટ વધારે સમજદાર હોય એટલે એને સંબંધને પેલા મહત્વ આપ્યું હોય, નહીં કે સિચ્યુએશનને. સિચ્યુએશનને કે જે વિવાદ છે, કે જે પરિસ્થિતિ છે, કે પછી જે વાત રાઈટ ઓર રોંગ ની વાત છે એને વધારે મહત્વ આપવા કરતા મે બી સામે વાળા વ્યક્તિએ સંબંધને વધારે મહત્વ આપ્યું હોય અને આપણી વાતમાં હામાં હા મિલાવી પણ દઈએ. તો જેમ મેં પેલા કીધું એમ કે એક તો આપણે સંબંધનો ભાવ પણ નથી દેખાતો, એના કારણે આપણને ગુસ્સો આવે છે. કારણ કે સંબંધનો ભાવ જયારે દેખાતો હોય તો ઘાટને આપણે જિમ્મેદારીથી પ્રસ્તુત થશું, જવાબદારીથી, સમજદારીથી પ્રસ્તુત થશું
અને કંઈક ભાગીદારી કરશું, જે કંઈ પણ આપણાથી ભાગીદારી થશે. યસ ઓર નો? કોઈ પણ વ્યક્તિની યોગ્યતા વધારવી હોય તો એ ગુસ્સો કરીને વધારી શકાય કે સમજાવીને વધારી શકાય? સમજાવી શકે સર. વાત સમજાવીને પણ સોલ્વ થાય. એવું જરૂરી નથી કે બધી વાતો તમે ગુસ્સો કરો. ઘણી વાર સિચ્યુએશન એવી હોય તમે ગુસ્સો કરી નાખો વિચાર્યા વગર. પણ પેલા વિચારવું જોઈએ કે આ સિચ્યુએશનમાં ખરેખર કેવું રિએક્ટ કરવા જેવું છે. જો ક્યારેક ઓવર રિએક્ટ પણ થઈ જાય તો મતલબ એ આપણા ઉપર જ ડિપેન્ડ કરે કે આપણે કેવું બિહેવ કરવું. સમજાવીને જ સોલ્વ થાય. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે નાનકડા હતા ને જે આપણે ચાલતા નહોતા શીખા, બરોબર, બાળક નાનકડું હોય, ચાલતા હજી ન શીખવું હોય, ધીરે ધીરે સ્ટેપ્સ લેતું હોય અને શીખતું હોય, અને એ વખતે એના પેરેન્ટ્સ ગુસ્સો કરે, કેમ નથી આવડતું ચાલતા, ડાયરેક્ટ એવી એક્સપેક્ટેશન રાખે કે આમ ફૂટબોલના ગ્રાઉન્ડમાં આને ઉતારવાનો છે કાલે, તો ગુસ્સો કરવા બાળકને આવડી જશે? ઓર બાળક હજી નાનકડું છે, એને જમતા નથી આવડતું, જમવા બેસે ત્યારે કપડા ઉપર થોડુંક પાડી દે છે ને નીચે થોડુંક જમવાનું પાડી દે છે, કપડા ખરાબ કરી નાખે છે, નીચે જગ્યા ખરાબ કરી નાખે છે, તો બાળક ઉપર ગુસ્સો કરશે. કેમ જમતા નથી આવડતું, કપડા ખરાબ કરે છે, તો એનાથી બાળકને કે પછીને રાઈટ વસ્તુ દેખાડવાથી બાળક શીખશે કે આમ નઈ ને આમ જમાય. ગુસ્સો કરવાથી બાળક શીખશે? તો એક્સપેક્ટેશન્સ ઇઝ ઓલ્સો એ રીઝન કે ક્યાંક આપણે કંઈક એવા એક્સપેક્ટેશન્સ તો સામેવાળા વ્યક્તિથી નથી રાખી દીધા ને કે એનું કોમ્પિટન્સ જ નથી કે એ પૂરા કરી શકે. નાનકડું બાળક છે, જે ચાલતા માંડ શીખે છે, અને પેરેન્ટ્સ ક્યાંક એવા એક્સપેક્ટેશન્સ રાખી લે કે આને કાલ ફૂટબોલના મેચમાં ઉતારવાનો છે, તો ગુસ્સો આવવાનો જ છે, કારણ કે બાળક પરફોર્મ નથી કરી શકવાનું. તો ઘણી વાર આપણે શરીરથી તો મોટા થઈ જાય છીએ, એટલે આપણને સામેવાળો વ્યક્તિ આમ શરીરથી 20 વર્ષનો લાગતો હોય, બરોબર, શરીરથી 20 વર્ષનું લાગતું હોય બાળક, એટલે આપણે હવે એક્સપેક્ટ કરીએ કે ભાઈ આ 20 વર્ષનો છે એટલે આનાથી આટલું 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 સો એન્ડ સો તો થવું જ જોઈએ, અને પછી એ જયારે નો થાય એટલે વી ગેટ એંગ્રી. એટલે કગથરા સરે કીધું કે ત્યાં રિલેશન આવી જાય એટલે ગુસ્સો ન આવે. યસ, કારણ કે સંબંધનો ભાવ દેખાય છે આપણને, જે મેં પેલા વાત કરી એ રીતે કગથરા સરે રાઈટલી કીધું કે સંબંધનો ભાવ દેખાય તો ગુસ્સો ન આવે. ગુસ્સો આવે એ વખતે સંબંધનો ભાવ રીએ છે કે નથી રહેતો, આપણે જોઈએ ખુદમાં કે જ્યારે પણ આપણને ગુસ્સો આવે છે સામેવાળા વ્યક્તિ ઉપર, એ ક્ષણ માટે ટેમ્પરરીલી સંબંધનો ભાવ હોય છે કે નથી હોતો. અને ઘણી વાર તો એ આપણી લેંગ્વેજમાં પણ આવી જ જાય છે. જ્યારે ગુસ્સો એક્સ્ટ્રીમ એંગર ઉપર આપણે હોઈએ ત્યારે આપણે લેંગ્વેજમાં સંબંધ તોડીએ નાખીએ છીએ ને, કારણ કે અંદર તો એ જ ભાવ હોય છે, અંદર જે ભાવ હોય એ લેંગ્વેજમાં આવી જાય. સંબંધનો ભાવ એ વખતે, અને એ લેંગ્વેજમાં ઘણી વાર આપણી આવી પણ જાય છે કે આપણે સંબંધ તોડી જ નાખીએ છીએ ને. નિકિતા એ કંઈક લખેલું છે, નિકિતા કાલેરિયાએ, આઈ એમ અનેબલ ટુ, શું કહે છે,
મને નથી સમજાતું એમને શું લખ્યું છે ઈ. નિકિતા માઇક ઓન કરીને તમે બોલી શકશો? ગુસ્સો આવે ત્યારે આપણો ભાવ સેમ જ હોય છે એવું લાગે છે? સામે પર્સન કોણ છે એના ઉપર ડિપેન્ડ કરે. સો ઓકે, ચલો લેટ મી ગીવ યુ સમ ટૂલ્સ કે હવે આ તમે ચેક કરી શકો, કારણ કે અધરવાઇઝ ખાલી વાતોથી કઈ રિઝલ્ટ નહીં આવે ફ્રૂટફુલ. ટૂલ્સ છે એક તો તમને જ્યારે પણ હવે ગુસ્સો આવે, રાઈટ એટ ધેટ મોમેન્ટ ઉપર ચેક કરજો, બરોબર, કે સંબંધનો ભાવ એ વખતે સામેવાળા વ્યક્તિ પ્રત્યે સેમ છે કે નથી. કારણ કે આ વસ્તુનું ધ્યાન ત્યારે જ જશે જ્યારે એ વસ્તુ ઓર એ સિચ્યુએશન એ ઘટના ઘટશે. રાઈટ એટ ધેટ મોમેન્ટ ઉપર જ તમારું ધ્યાન અગર એના ઉપર વયું જશે, then you will be able to overcome it, or કા પછી એ વખતે એ વસ્તુને તમે ડ્રોપ કરી શકશો. કારણ કે અત્યારે તો કેવું થાય છે, આપણને ગુસ્સો આવી જાય છે, આપણે કંઈક એક્શન લઈ લઈએ છીએ, કંઈક કરીએ નાખીએ છીએ, અને પછી મારું ધ્યાન એ વસ્તુ પર જાય છે કે ઓકે યસ મને ગુસ્સો આવ્યો હતો અને મારાથી આ થઈ ગયું. અત્યારે એવું થાય છે ને આપણી સાથે? યસ ઓર નો? આપણે કંઈક એક્શન લઈ લઈએ છીએ, અને ઘણી વાર તો એક્શન લીધા પછી આપણા એક્શનને તો આપણે સાચા જ માનીએ છીએ, જ્યાં સુધી કન્સિક્વન્સ એના આપણને સામે જોવા ન મળે ત્યાં સુધી. જ્યારે સામે બહુ ખરાબ રિઝલ્ટ કે કન્સિક્વન્સ જ્યારે જોવા મળે, પછી આપણને એ વાત ઉપર ધ્યાન જાય છે કે યસ મારા ગુસ્સા કરવાથી કે સામેવાળા વ્યક્તિના ગુસ્સા કરવાથી આ સિચ્યુએશન આખી વર્સ થઈ ગઈ. તો હવે અત્યારે તો આપણું ધ્યાન કન્સિક્વન્સ ઉપર એટલે કે રિઝલ્ટ ઉપર જાય છે. તો એક ટૂલ છે કે હવેથી જ્યારે પણ નો ધેટ્સ હાઉ વી ડોન્ટ ગ્રો, પ્રવીએ એ રીતે વી ડોન્ટ ગ્રો કન્સિક્વન્સ ઉપર. તો એ વસ્તુ તો આપણે રિપીટ કરી જ રાખીએ છીએ, પાછલા 20 વર્ષથી આપણે એ જ રિપીટ કરીએ છીએ, તો આપણે ગ્રો થઈ જવા જોઈતા હતા ને અત્યાર સુધીમાં. મારામાં ગ્રોથ જોયો છે એટલે હું તો કહું. જેમ કે કેવી રીતે? તમારે શું કોક વાર પૂછ્યું તમારા પેરેન્ટ્સ ને પૂછજો બરોબર, પેલા મને બહુ ગુસ્સો આવતો નાની નાની વાતમાં હાવ. હમ એટલે તમે જે રીતના ડિસ્ક્રાઇબ કરો ને, ગાંડા થઈ જાય માણસો. નહીં પણ હું ઓકે, તમે એક વસ્તુ હવે હમ કારણ કે હું તમારા ઉપર કઈ કમેન્ટ ન કરી શકું, કે તમારે હા ખુદ બરોબર, તમારે ખુદે જ તમારું ઇવેલ્યુએશન કરવું પડશે. અરે સર તો હા, ખાલી તો એટલું કહી તમારે દઉં. હા વાંધો નહીં, બોલ્યો. કે હવે તમે ક્યાંક ઇનર રિએક્શનમાં નથી જતા રહેતા ને. there are three things: reaction, inner reaction and response. બરોબર, તો are you in a state where you are able to respond instead of inner reaction? તો maybe I don't know what is your situation, બરોબર, પણ મે બી એવું થતું હોય કે પેલા તો ઇનર રિએક્શન ચલો રિએક્શન કરતા તો એટલીસ્ટ થોડુંક તમે પ્રોગ્રેસ કર્યો. પેલા તો આપણે તરત બારે જ ઠાલવી જ દેતા જે હોય, બરોબર, અને બરોબર. એનાથી એના કરતા ચલો એટલીસ્ટ ઇનર રિએક્શન તો હવે આપણને થોડોક ટાઈમ તો, પણ ઇનર રિએક્શન ઇઝ ઓલ્સો નોટ ગુડ. ઇનર રિએક્શન કારણ કે એ બધી વસ્તુઓ લાસ્ટ ટાઈમ સર સાથે ડિસ્કસ તમે લોકોએ કરેલી જ છે. ઇનર રિએક્શન થાય ત્યારે વસ્તુઓ ભેગી થતી જાય. સરે જે એક્ઝામ્પલ આપ્યો હતો સાસ બરોબર. બહુનો, કે વહુ પાણી પી લે મોઢામાં મારે રાખે. તો એ બંધ થઈ ગયા સાહેબ, સાચું કહું ને, પેલા એ હતા છેલ્લા 2-3 વર્ષથી હતો એવું મારે, પણ એ બંધ થઈ ગયું છે અમારે. અમે કઈ તો ફેર જ નથી પડતો, જેને જી કરવું હું સમજાવું એવું નથી, જો યસ સામેવાળી વ્યક્તિ તો યસ સમજાવું. યસ, નહીં નહીં નહીં, હવે તમે જે કીધું દેટ ઇઝ ધ થિંગ, કે હવે મને ફેર નથી પડતો કાંઈ, મતલબ જેને ફેર જાવું નથી. હોય જાય, જેને આવવું હોય ના આવે, એમ એવું થઈ હા, ગયું મારે હવે. તો એ જ આપણે ચેક કરવાનું છે કે એટલે સંબંધનો પેલા ભાવ. કેવું હતું સાહેબ ખબર હે કે પેલા મને કન્સિક્વન્સ નું થોડુંક ઓલું થતું, ના ભાઈ આવું ક્યાં થયું, એમ મેં ગુસ્સો કર્યો એટલે થયું ને. પછી હમ આવતા વખતે સેમ સિચ્યુએશન મારી સામે આવે ને, હમ ત્યારે મેં બીજી વાર રીતના નથી કર્યું. એમ કરતા કદાચ હું ગ્રો થયો છું, આ તો મારી વાત કરું સાહેબ. પણ એનાથી સંબંધનો ભાવ રિયો સામે વાળા મતલબ ઈ ભલે ને જાય, એનાથી આવતા વખતે આવતા જે હોય બરોબર, જે નવા વ્યક્તિ મને મળે એનામાં તો એવું નહીં થાય ને, એમ એનામાં તો સંબંધ નહીં બગડે ને, મારો કહેવાનો મતલબ ઈ હે.
ટ્રાય કરી લેજો. હા સર. સંબંધ હવે મતલબ કે આ રીતે આપણે કેટલા લોકોને માઇનસ કરતા જશું લાઈફમાંથી. ભલે ને સાહેબ, તમે જો તમને ફેક્ટ કહું છું બરોબર છે, જેટલા આટલા વર્ષો થઈ ગયા ને મારા, હા તમે જેટલા ઓછા વ્યક્તિ રાખશો ને જિંદગીમાં, તમે એકલા ખુશ રહેશો. જેટલું નાનું સર્કલ હશે ને એટલું. આપણો સંબંધ ઓકે સ્થાપિત કરવાનો છે કે સંબંધ છે જ બધા માનવો સાથે? સ્થાપિત કરવાનો મતલબ? તમે જે આ કીધું કે સર્કલ, તો એક ઇનર સર્કલ ને આઉટર સર્કલ ને ના એક્સ્ટ્રીમલી ના, આઉટર. ઇનર ને આઉટર નહીં સાહેબ, હું કહું છું ફ્રેન્ડ સર્કલ નાનું હોવું જોઈએ એમ. ચલો તો આના ઉપરથી આપણે નેક્સ્ટ હવે તમારા જે સેશન હશે that we will continue on સંબંધ, જેથી કરીને તમને આ વધારે ક્લિયર થાય ટોપિક. બરોબર કે વોટ ઇઝ ફ્રેન્ડ સર્કલ ને નહીં જો ફ્રેન્ડ સર્કલ. સર, હા કોક એવું હોય કે જેને શું કે જેની જે આપડી અગ્રી ન કરતો હોય, બરોબર છે, કોઈ પણ એક વસ્તુ ઉપર, હમ અને ખોટા ખોટા શું કે મન દુઃખ થાય એના કરતા તો શું કે માઇનસ કરી નાખવા જારા. બરોબર ને? એને જે રીતના રહેવું હોય એ રીતના રહીએ આપણે, આપણી રીતના રહી. એટલે મેં પેલા એ જ કીધું કે દેટ્સ ફાઇન અગર કોઈ આપણી વાત સાથે એગ્રી નથી કરતું તો. હા, પણ વાય પછી ખોટા મન દુઃખ તો થાય ને, એ મન ન ગમે. એટલે મન તો ન થાય, સામે વાળાને જ થાય દર વખતે મન દુઃખ. બટ વાય વી વોન્ટ ટુ કન્વિન્સ એવરીવન હું કે નથી શું કામ? કન્વિન્સ કરતો સાહેબ. હું હા કોઈ દિવસ કોઈ કન્વિન્સ જ નથી કરતો. હું જે વસ્તુ કરતો ને એનાથી બીજાને વાંધો પડે દર વખતે. then we should check કે કેમ વાંધો પડે છે બીજાને હંમેશા. હોય સાહેબ, બધે કહું તો સાહેબ, પાંચે પાંચ આંગળી હરખી નથી હોતી ને, બધે પોતપોતાની રીતના રહેતા હોય. સારું, ચલો ડિટેલમાં આઈ થિંક વી શુડ આમાં સંબંધના ભાવ ઉપર નેક્સ્ટ સેશનમાં ડિસ્કશન થવું જોઈએ, જેથી કરીને વસ્તુમાં હજી વધારે ક્લેરિટી આવે આપણને. બરોબર, આઈ થિંક અહીંયા રાખીએ આપણે. એમાં હું સાહેબ એંગર છે ને, મારા હમ ખ્યાલથી એવું છે કે આપણે બીજાને પ્રૂવ કરવા માંગતા કે આપણે સાચે, બરોબર, પણ એ આપણે યસ ભાવના જ કાઢી નાખી મનમાંથી કે ભાઈ નથી, મારે પ્રૂવ જ નથી કરવું, હું છું સાચું, મને પોતાને ખબર છે, વાત પતી ગઈ ત્યાં જ. આમાં ઘણું ચેક તો કરવું પડશે કે પેલા તો હું જે વસ્તુને સાચું માનીને બેઠો છું અને જે પ્રૂવ કરવા માંગુ છું હમ. એ વાતને પેલા આપણે ખુદ એકવાર ચેક કરી લેવી પડે. હા, કારણ એ કે વાત બરોબર. સાચું ખોટું ઇન વોટ સેન્સ? જેમ કે એક એક્ઝામ્પલ આપો તમે. ઓકે સર, એક એક્ઝામ્પલ શું આપું, બરોબર? તમારી સાથે સાંભળો સાંભળો. એકચ્યુઅલમાં શું ઘટના ઘટે છે? એક્ઝામ્પલ આપો. એટલે મારું પોતાનું તો નહીં જ કહું, આ તો ખાલી તમને એક્ઝામ્પલ આપીશ. મારું પોતાનું તો પછી તમને કોઈ દિવસ નિરાતે કહીશ, બરોબર? હા સારું. હા માની લ્યો કે ચાર પાંચ ભાઈબંધ છે, ના ભાઈબંધ ને હાલો, ભાઈ બેન છે, હાલો, ઓકે. એક પરિવારમાં. આપ તમને ખબર, ઓકે. જૂના જમાનામાં એક ઘરમાં 5-6 ભાઈ બહેન હતા, યાદ હોય તો હા. હોય જ. હમ એમાંથી એક ભાઈ એવા છે કે એને એમાં હું છે, આખું પરિવાર છે ને ડોક્ટર છે, બરોબર? એના પપ્પા, એના મમ્મી બધા ડોક્ટર. આ બધા ડોક્ટર નું ભણાવે. એમાંથી હમ એક ભાઈ છે કે ના, મારે બિઝનેસ કરવો હોય. હમ હવે એને બિઝનેસ આવડે છે કરતા, હમ સાંભળજો. હમ તો એની રીતના સાચા છે કે નહીં? જો એને બિઝનેસ માં આગળ વધવું હોય, પણ જો પરિવાર વાળા કહેતા હોય કે ના, તું ડોક્ટર નું ભણ ભાઈ, હમ આ રીતનું હું કઉ છું, તો પછી ઓકે. ઈ એવું નહીં કરે કે એની માથે ગુસ્સો કરશે કે ના, તમે ખોટું કરો ને આમ ને તેમ. એની રીતના કરી લે જે કરવું હોય બિઝનેસ નું, ગમે એમ કરીને જુગાડ કરીને. તો ઓલો હવે ઓલો હા ઓલો કોણ બરાબર. છે, યાદ નથી આવતું, એન્ટરપ્રિન્યોર, ઈ યાર નામ નથી યાદ આવતું, પણ એને પોતાની રીતના કરી લીધું ને બધું હાથે એમ. તો મેં આની પેલા વચમાં ટોપિક મૂક્યો તો. હમ બે વસ્તુ છે, હમ સંબંધ છે અને બીજી વસ્તુ છે કે મુદ્દો છે. હમ આ તમે જે કીધું એ મુદ્દો છે કે ભાઈ મેં ડોક્ટર થા કે બિઝનેસ કર, એક હમ મુદ્દો એક છે. અને હમ બીજું છે કે સંબંધ છે પરિવાર સાથે. હમ તો આપણી ઈચ્છા તો એ જ છે કે ભાઈ સંબંધ એ રહીએ અને મુદ્દાનું કઈક સોલ્યુશન એ આવી જાય. હા, બસ એમ કઉ છું હું. બરોબર. કે જો એમાં એવું છે કે માની લો સેમ વસ્તુ એના ભાઈબંધો વચ્ચે હોય, બધાએ સાયન્સ લીધું ને આ ભાઈને કોમર્સ લેવું તો, બરોબર? અચ્છા સર, તમે મ્યુટ થઈ ગયા. હા ઓકે. બોલો. અચ્છા, જો સર સેમ એક્ઝામ્પલ લઉં છું, બરોબર? એના બધા એનું ફ્રેન્ડ સર્કલ હતું, બરોબર? ભાઈબંધ હતા બધા. હમ અને એકને કોમર્સ હતું, બાકી બધાને સાયન્સ લેવું હતું. હમ
તો એમાં સર હવે એની પર ગુસ્સો તો નહીં કરે ને. માની લ્યો ને ગુસ્સો કર્યો, હાલો ગુસ્સો કર્યો ને સંબંધ તૂટ્યા એને, તો એમાંથી એને જાણવા મળ્યું કે કોન્સિક્વન્સ કેવા થાય કે બધાય છે ને દોસ્તી તોડ નાખી, તો હવે સેમ વસ્તુ પરિવાર સાથે નહીં કરી. આવી તો આપણા લાઈફમાં દરરોજ આવી ઘટનાઓ ઘટતી જ રહે છે. હા તો સર ને ગ્રો કર્યું ન કહેવાય, કારણ કે એને જો ભાઈબંધ સાથે રિશ્તો તૂટી ગયો તો એ એમ વિચાર કે ના આપણે જે આપણા સંબંધ છે એને આપણે પ્રાયોરિટી આપવાની હોય. હું ઈ સેન્સમાં કહું છું. આમાં ક્યાં રિયલી ગ્રો? શું લાગે તમને? મન તો લાગે થયો સાહેબ, કારણ કે એને પરિવાર સાથે ઝઘડો કરીને એમ ન કર્યું કે ના સંબંધ તોડ નાખીશું એમ, એઝ કમ્પેર ટુ એનું ફ્રેન્ડ સર્કલ જેને શું કે ગુસ્સો કરીને સંબંધ તોડ નાખ્યો બધા. તો we grow together, not by living the relationship but we grow together. તો એ જે મારા ખ્યાલથી એક મિથ, મારા ખ્યાલથી તો મિથ જ છે. વાંધો નહીં, ચેક આપણે કરજો, આપણે જે કઈ પણ આ બધા ડિસ્કશન થાય. હાલવા કરતા એકલું દોડવામાં મને તો વધારે મજા આવે છે, સાચું કોણ? યસ, તો આ બધી જે એક તો જેટલી પણ કહાવતો છે ને, જેટલી આપણે સોશિયલ મીડિયા ઉપર ને જે જોઈએ સોશિયલ મીડિયા સાહેબ મેં છોડી દીધું, વરદી થઈ ગયું એને. સોશિયલ મીડિયા પર હું છું જ નહીં, એવું કઈ ઇન્ફ્લુઅન્સ મારી પર છે જ નહીં કે બહારનો. હું જે છું પોતાનામાંથી જ છું. પણ આવી બધી આપણે વાતો જે સાંભળતા આવ્યા છે ને, કે એક વ્યક્તિ એકલો ભાગે ત્યારે વધારે ભાગી શકે, બીજાની સાથે આમ ચાલીએ તો આપણે સ્લો ચાલવું પડે ને, એટલે આપણે આ બધી વસ્તુને થોડીક શાંતિથી નિરાતે આ બધી વસ્તુઓને આપણી અંદર વેરીફાઈ કરી અને ચેક કરવાની જરૂર છે, બરોબર? તો તમે જે વસ્તુ આવી ઇન્યુમરેબલ સિચ્યુએશન્સ દરેક ક્ષણ દરેક પલ આપણી સામે આવતી જ હોય છે, બરોબર? તો દેર આર નો રેડીમેડ સોલ્યુશન્સ. પણ હું એક કહું છું કે તમે જે બે મુદ્દાઓ મૂક્યા, એક પરિવારનો મૂક્યો ડોક્ટર અને બિઝનેસમેન વાળો, અને બીજો ફ્રેન્ડ સર્કલ સાથે મૂક્યો, બરોબર? તો વોટ ઇઝ ધ હાયર વેલ્યુ? કોઈ મુદ્દો છે એ હાવી થઈ જાય સંબંધ ઉપર, કે સંબંધ છે એ હાયર વેલ્યુ? ઈ જ કહું છું સર, અને એ ફ્રેન્ડ સર્કલ મૂકી દીધું, બરોબર? પછી એને ખબર પડી કે ના મુદ્દો છે એના કરતા જે આપણો સંબંધ છે ઊંચું, એની પ્રાયોરિટી આવે, તો ગ્રો કર્યો કે નહીં? પણ જ્યાં સોલ્યુશન લઈ આવવાનું હતું ઈ ગ્રુપ સાથે તો સોલ્યુશન નો લઈ આવવાનું. તમે વાંધો નહીં ને સાહેબ, કઈક શીખવા તો મળ્યું ને. આપણે સાહેબ તમે પેલા સાયકલ ચલાવતા કે પેલા ચાલતા શીખાતા, કોઈ દિવસ પડ્યા છો કે નથી પડ્યા? મને એકલું કયો. સરસ. તો તમે જે કહો છો ને એ આઈ થિંક તમે સોમભયાની શિબિર ભરેલી છે ને? યસ યસ સર, ઓફકોર્સ. અને એની આખી પ્લેલિસ્ટ પડી છે યુટ્યુબમાં, ને મેં એ અડધી તો જોઈ નાખી આરામથી. તો સોમભયાએ તમારી 3 દિવસની જે શિબિર લીધી હતી, આઈ વોઝ ધેર. હું તમારા સેશનમાં જ હતો જ, અને મેં તમારા ક્વેશ્ચન ત્યાં સાંભળેલા છે. ત્યાં ખૂબ ડિસ્કશન ચાલ્યું હતું કે માનવ ગલતીઓ સે सीखता है કે સહી કે રેફરન્સ સે सीखता है? મને તો સર હજી ભૂલ જ લાગે, કારણ કે ગમે એ વસ્તુ આપણે પેલા ભૂલ કરી પછી જ ખબર પડે કે ના આમ નહીં આમ કરવાનું હોય. ભૂલ કરી બરાબર છે, પણ તમારી સામે કંઈક સાચાનો રેફરન્સ છે તો આપણે કંઈક શીખીએ ને. હા, તો આપણે જલ્દી શીખી, મારો કહેવાનો મતલબ એ. માની લ્યો કે તમારા બોલ્યો સાહેબ. શીખીએ ઓર શીખી ગયા, એનો મતલબ એ છે કે હવે એ ભૂલ બીજી વાર રિપીટ ન થાય ક્યારેક. હા બસ એમ જ કહું છું. એક હું એ રેફરન્સ બાંધતા હું, બરોબર? પેલા કે મને હવે હું શીખી ગયો કે એટલે બીજી વાર રિપીટ ન થાય, કે પછી હવે મને વાત સમજાઈ ગઈ, તો હવે એ ક્યારેય પાછી ભૂલ રિપીટ થવી ન જોઈએ. તો આપણે ચેક કરી લઈએ જરાક કે એક સર્કલ સાથે તો વાત બગડી ગઈ, પૂરું થઈ ગયું, ને અહીંયા આપણે સંબંધ તૂટી ગયા, અને હવે મને એમ સમજાઈ ગયું, તો હવે ક્યાંક બીજી વાર એ ભૂલ રિપીટ થાય છે પાછી કે નથી થતી, આપણે ચેક કરી લઈએ. દેટ્સ ઇટ. અગર ચેક કરી લઈશું બરાબર છે તો કઈ વાંધો નહીં. સંબંધનો ભાવ કોઈ આમ વ્યક્ત કરવાથી નથી સંબંધનો ભાવ આવે એવું નથી જરૂર, કારણ કે બધા લાઈફમાં પોતપોતાની જગ્યાએ હોય છે. સંબંધનો ભાવ છે. ઈ જ કહું છું સર, એને બીજી વાર ન ભૂલ કરી. શું? ઇફ યુ આર ગેટિંગ માય પોઈન્ટ. યસ, બોલો. શું એને સંબંધ તોડી નો નાખ્યો, એમ બાજી ન હોય ઘરમાંથી કે ના હું મારી રીતના જોઈ લઈશ ના આમ. હા બસ, તો વી શુડ ચેક ધેટ. ચેક કરી લઈએ આપણે. હા સર, એટલે હું એમ કહું છું કે ઈ જે સિચ્યુએશન છે ને એમાં સિમિલર એક્સપિરિયન્સ મારી સાથે થયા જિંદગીમાં, ને એ રીતના હું ગ્રો થયો છું. એટલું મારું કહેવાનું હોય. ના સરસ. ભૂલ બધાય કરે સાહેબ. યસ, ભૂલ થાય જ ને. આપણે ભૂલ કરીને શીખવાનું જ છે આપણે. હા, ઈ જ કહું છું. હા, અને સર જો માની લ્યો, હા બોલ્યો.
ભૂલ થાય એમાં કાંઈ વાંધો નહીં. If we are open for the possibility of learning, understanding, બરાબર? તો ભૂલ તો થાય જ, એમાં કાંઈ વાંધો નહીં ભૂલ થાય તો. બોલો. એમાં જે તમે કીધું ને કે કોઈક સાચા વ્યક્તિનો રેફરન્સ, હવે જો માની લો તમારે કોઈ મોટા ભાઈ હોય, બરોબર છે, હમ. એનું તમારું સિચ્યુએશન સિમિલર હોય તો તમે એને જોઈને શીખી શકો ને કે ના આપણે પહેલેથી જ આવું નથી કરવાનું એમ, તો એ જલ્દી શીખી જાય. સાચાનો રેફરન્સ એટલે મોટા ભાઈ હોવું ઈ સાચાનો ના ના, રેફરન્સ એક નથી. એક્ઝામ્પલ છે, એમ નથી કે દર વખતે ઈ જ હોય એમ. એબ્સોલ્યુટ નથી, રિલેટિવ છે, ઈ ગમે ઈ હોઈ શકે. તમારો કોઈ ફ્રેન્ડ હોઈ શકે જે તમને શેર કરતો હોય કે ના ભાઈ મારી આમ થયું હતું એટલે આમ ન કરાય. તમારા પેરેન્ટ્સ હોઈ શકે, ગમે એ હોઈ શકે. પણ જો તમે સાહેબ પોતાની રીતના ગ્રો કરવાનો ટ્રાય કરતો ને ત્યાં તમે ભૂલ કરો જ. યસ, ઓકે. તો આઈ થિંક ભવ્ય, હવે નેક્સ્ટ સેશન કન્ટિન્યુ આપણે કરીએ, કારણ કે હા સર, વાંધો નહીં. બે ટોપિક ઉપર ખૂબ ડિસ્કશનની જરૂર છે. એક આખું એન્ટાયર ડિસ્કશન. તો જે આજે છેલ્લે જે પોઈન્ટ નીકળો એ પોઈન્ટ એક તો કે માનવ ગલતિयां करके सीखता है कि सही के प्रस्ताव से सीखता है कुछ. માણસની પાસે જયારે સાચી વસ્તુનો જયારે કંઈક પ્રસ્તાવ હોય એમાંથી કંઈક શીખે છે કે ભૂલ કરીને શીખે છે. એક તો આ વસ્તુ ડિસ્કસ થવાની જરૂર છે. અને બીજી સંબંધ ઉપર, રિલેશનશિપ્સ ઉપર થોડુંક ડિસ્કસ થવાની જરૂર લાગે છે મને, કારણ કે આજનો જે આ સેશન જે ચાલ્યો એના ઉપરથી કે સંબંધનો ભાવ આપણે કેને કહીએ છીએ અહીંયા, બરોબર? સંબંધનો ભાવ અત્યારે આપણને દેખાય છે કે નથી દેખાતો? ખાલી નામ આપી દેવાથી જ સંબંધ થઈ જાય છે કે પછી ભાવ છે એ વધારે મહત્વની વસ્તુ છે? આ બધી વસ્તુઓ ઉપર ડિસ્કશન થવાની જરૂર છે. ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. ફેકલ્ટીમાંથી કોઈ કંઈ શેર કરવું હોય એન્ડ નોટ ઉપર, ક્લોઝિંગ રિમાર્ક, then we can have it. Otherwise, we can end this session over here. નમસ્કાર યુવરાજભાઈ, ગૌરાંગ બોલું નમસ્કાર. છું. નમસ્કાર, કેમ છો? મજામાં? બધાને નમસ્કાર. બધા મજામાં હશે એવી આશા. દશેરાની હવે શુભકામનાઓ. હા, હવે મારે થોડુંક એક વાત કરવી હતી. હા, ચોક્કસ શેર કરો. લાઈક ભવ્યભાઈએ જે કીધું ને એના ઉપર ટૂંકમાં એક ક્વેશ્ચન બહુ બહુ જ મને ગમ્યો. ભવ્યભાઈએ વાત કરી કે ગુસ્સા ઉપર વાત કરી કે રામ ભગવાન જે છે રાવણને માર્યા ન હોત, મતલબ એ પરિસ્થિતિ હતી કે જે બરોબર કર્યું એવું બધાને લાગે છે એમ. એટલે આપણે એમને બરોબર કર્યું કે ખોટું કર્યું કે સાચું કર્યું એ સાબિત કરવા હું નથી માંગતો. હું એવું નથી કઈ જજ કરવા માંગતો, કેમ કે એ મારી યોગ્યતા પણ નથી એ જજ કરવું. પણ મારું થોડું કહેવાનું એવું છે અથવા વિચારવાનું એવું છે કે રાવણ ને માર્યા પછી પણ છતાંય આપણે જે છે એ રામની પરંપરા નથી બની સંસારમાં. રામ ભગવાનની પરંપરા નથી બની, પણ રાવણની પરંપરા બની ગઈ છે. એવું કદાચ આપણને આજુબાજુ જોવા મળે છે વધારે. જેમ કે સ્વામી વિવેકાનંદ છે, તો સ્વામી વિવેકાનંદ ની પરંપરા કેમ ન બની એમ? એના જેવા જ માણસ આગળ કેમ ન હોય? એવા ઘણા બધાના આદર્શ પુરુષો અલગ અલગ હોય છે. કેમ કે અત્યારે આપણી પાસે સાચાનો રેફરન્સ છે નહીં એટ ધ સેમ, મતલબ આચરણની દ્રષ્ટિમાં. તો આના ઉપર જરાક વિચારી શકાય એમ કે એવું કેમ ના થયું એમ. હું એવું નથી કેતો, અગેન અહીંયા રિપીટ કરું છું કે હું એવું કઈ કહેવા નથી માંગતો કે રામ ભગવાને સારું કર્યું કે ખોટું કર્યું, કેમ કે એ મારી યોગ્યતા જ નથી એ વસ્તુ ઉપર કઈ વાત કરવાની. હું એમ નથી કેતો, હું ખાલી અહીંયા એ પોઈન્ટ મૂકવા માંગુ છું કે એ માનસિકતા રાવણની પરંપરા બની છે કે રામની પરંપરા બની છે, એની ઉપર આપણે બધા વિચાર થોડોક કરી શકીએ. હું પણ કરીશ અને બધા પણ કરી શકીએ આવતા આખા વીકમાં. તો જરા થોડું એના ઉપર થોટ પ્રોસેસ કરીએ તો ખ્યાલ આવે આપણને પરિસ્થિતિની વધારે. બસ આટલું મારે થોડું શેર કરવું હતું.
ઓકે, સોરી, વોઇસ જતો રહ્યો. યસ, બીજું કોઈ કઈ શેર કરવા માંગે છે? ઓકે, લેટ મી વેઇટ ફોર 30 સેકન્ડ્સ. રાહ જો, અગર કોઈને શેરિંગ કરવું હોય તો, or else we can end this session. હું સ્ક્રીનશોટ લઈ લઉં, એક જ મિનિટ. એટેન્ડન્સ સોર્ટ ઓફ કે કેટલા લોકો અટેન્ડ કરેલું હતું.